ગીર સોમનાથ જિલ્લાના ઘંટિયા પ્રાચીમાં આવેલ દ્વારકાધીશ સોસાયટીમાં આદ્યશક્તિની દિવ્ય શણગાર સાથે પૂજન અર્ચન સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવલી નવરાત્રીનો પ્રારંભની સાથે જ ભક્તિમય વાતાવરણ વચ્ચે ભક્તોમાં શ્રદ્ધા જોવા મળી રહી છે. ત્યારે નવરાત્રીના દિવસોમાં જિલ્લાના આવેલ ઘંટિયા પ્રાચી આવેલ દ્વારકાધીશ સોસાયટીમાં આદ્યશક્તિની દિવ્ય શણગાર સાથે પૂજન અર્ચન સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. નવરાત્રી ઉત્સવ એટલે કે નવરાત્રોનો મહોત્સવ. નવરાત્રી એટલે કે ગુજરાતની અસ્મિતાની ઓળખાણ. આ ઉત્સવ દરમિયાન દ્વારકાધીશ સોસાયટીમાં પણ ગરબે ઘૂમવા ઉમટી પડ્યા હતા. પાવન પર્વ પર મોટા શહેરોથી માંડીને નાના નવલી નવરાત્રીનો લોકોમાં માતાજીના ગરબે રમવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા દરેક સમાજના લોકોએ આ નવરાત્રીનો ઉત્સાહભેર અને ભક્તિમય વાતાવરણ વચ્ચે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગરબી કે જે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ઘંટિયા પ્રાચી ગામના દ્વારકાધીશ સોસાયટીમાં આજે પણ ગરબી મંડળ દ્વારા આયોજિત પ્રાચીન ગરબાની રમઝટ જોવા મળે છે અને વર્ષોની પરંપરા મુજબ પ્રાચીન રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે કે જેમાં બાળાઓ જગદંબાના વિવિધ પ્રકારના સ્વરૂપમાં અને બાળકો કાઠિયાવાડી પહેરવેશમાં રાસ ગરબા રમે છે. ભારતની સનાતન સંસ્કૃતિ ટકાવી રાખવાનો એક વિનમ્ર પ્રયાસ થાય છે. સમસ્ત દ્વારકાધીશ સોસાયટીના યુવાઓ વડીલો ખભેથી ખભા મિલાવી 9 દિવસ વાતાવરણને ભક્તિમય બનાવે છે અને જે વર્ષો પહેલા ચાલી આવતી પરંપરા યુવાઓ દ્વારા જૂની ઢબની ગરબી રમી અને માના નોરતા ઉજવાય છે. મારું નામ અમના વિવેક છે. અમે શ્રી દ્વારકાધીશ સોસાયટી પ્રાચી ઘંટિયામાં રહીએ છીએ. અમે દર વર્ષની જેમ દ્વારકાધીશ સોસાયટીમાં નવરાત્રિનો ઉત્સવ 2025 બહુ ભાવ અને પ્રેમથી ઉજવીએ છીએ, જેમાં સર્વ દ્વારકાધીશ સોસાયટીના મેમ્બર્સ હર્ષ અને ઉલ્લાસથી આ સોસાયટીમાં મળી અને અમે આ સોસાયટીમાં નવરાત્રિનું આયોજન કરીએ છીએ. દર વર્ષની જેમ આ વર્ષ પણ અમે નવરાત્રિનું આયોજન બહુ હર્ષ અને ઉલ્લાસથી કર્યું છે. તો જય દ્વારકાધીશ, જય મા અંબે. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.